ધારદાર નિવેદનો અને સભાઓ ગજવવા માટે જાણીતા આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો। હજુ થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનની સભાઓ ગજવી રહેલા કરશન બાપુ ભાદરકાએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું ધરી દીધું। ઈશુદાન ગઢવીને સંબોધીને તેમણે લખ્યું કે મારી તબિયતને લઈને ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર છે, માટે હું કરશન બાપુ ભાદરકા પાર્ટીના મારા બધા હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું। પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છા। કરશન બાપુ ભાદરકા સાથે વાતચીત પણ થયેલી છે અને જે પ્રમાણે મને ખબર છે અમારી આ મુદ્દે અમારી પહેલાં પણ ચર્ચા થયેલી છે કે માનનીય કરશન બાપુ છે એમને આના પહેલાં પણ હાર્ટ એટેક આવેલો છે। ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ થોડા સમય પહેલાં એમને બાયપાસ સર્જરી પણ કરાવવામાં આવી હતી। ત્યારે ડૉક્ટરે એમને એવી સલાહ આપી હતી કે તમારે બેડ રેસ્ટની જરૂર છે, તમારે આરામની જરૂર છે। તેમ છતાં જ્યારે વિસાવદરની ચૂંટણી આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા એવા કરશન બાપુ ભાદરકા એ વખતે દિવસ રાત જોયા વગર એમને હાર્ટ એટેક આવેલો હતો, બાયપાસ સર્જરી કરાવી હતી। તેમ છતાં એમને વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો, સતત આમ આદમી પાર્ટી માટે કાર્યરત રહ્યા છે। ત્યારે જ્યારે આજે કરશન બાપુએ આ નિર્ણય લીધો છે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે એમની જોડે ઊભેલી છે। જ્યારે પણ આમ આદમી પાર્ટીની કરશન બાપુને જરૂરત પડશે આમ આદમી પાર્ટી એમની સાથે રહેશે। કરશન બાપુ મારા મિત્ર હતા, સારા માણસ છે અને એમને આગામી એમના સ્વાસ્થ્ય માટે એમને વધારે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા આમ આદમી પાર્ટી વતી હું એમને આપું છું। એ હકીકત છે કે આજથી 2 વર્ષ પહેલા 2023ના ઓગસ્ટમાં કરશન બાપુ ભાદરકાને હાર્ટ એટેક આવ્યા બાદ તેમની સર્જરી થઈ હતી। જો કે ત્યારબાદ તેઓ રાજનીતિમાં સક્રિય થયા હતા અને પૂરા જોશથી આમ આદમી પાર્ટીની સભાઓ ગજવી રહ્યા હતા। વિસાવદરમાં ઇટાલિયા માટે ઝંઝાવાતી પ્રચાર પણ કર્યો હતો। ચૂંટણીમાં જીત બાદ પણ વિજય ઉત્સવમાં અનેક શહેરોમાં સભાઓ ગજવી હતી। હાલ ચાલી રહેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનમાં પણ તેઓ સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા, પરંતુ અચાનક જ તેમણે રાજીનામું ધરી દેતા તર્ક વિતર્ક વહેતા થયા છે। કારણ કે તાજેતરમાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના હીરા જોટવાની ધરપકડ બાદ ભાદરકાએ પાર્ટી લાઇનથી અલગ જઈને નિવેદનબાજી કરી હતી। એવામાં સવાલ એ છે કે શું રાજીનામા પાછળ કારણ છે? 2022માં કરશન બાપુ માણાવદર બેઠક પરથી લડ્યા હતા। 23,000 જેટલા મત મળ્યા હતા। સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાના આપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી છે। એવામાં જો ચાવડા આપમાં આવે તો કરશન બાપુએ માણાવદરથી ખસી જવું પડે। ત્યારે એવી પણ ચર્ચા છે કે શું રાજીનામું આ મુદ્દાને કારણે આપ્યું કે પછી ખરેખર તબિયત જ કારણભૂત છે। ન્યૂઝ 18 ગુજરાતીએ કરશન બાપુનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી।